નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. આપણે ગ્રીસિંગ પર વિડીયો બનાવ્યો હતો અને ઘણા વિદ્યાર્થીઓને એમાં કોમેન્ટ છે કે ભાઈ 10 માર્ક્સ સુધીનું ગ્રીસિંગ કે ભાઈ 2 વિષયમાં ગ્રીસિંગ ના મળે. તો તેના પ્રૂફ પર, તેના આધાર પર આ વિડીયો આપણે બનાવ્યો છે, જેમાં કેટલાક એવા રિઝલ્ટ છે કે જેમાં 10 માર્ક્સનું ગ્રીસિંગ છે, 2 વિષયમાં ગ્રીસિંગ છે, 3 વિષયમાં પણ ગ્રીસિંગ ઉમેરેલું છે અને તે પણ ઉપર પાસ લખેલું છે. તેના સાથે આપણા વિડીયો બનાવ્યો છે. તેથી જે પણ કોમેન્ટ કરતા દરેકના આખો વિડીયો મોકલી દો ગ્રીસિંગના વિડીયો ઉપર કે ભાઈ 10 માર્ક્સનું ગ્રીસિંગ ન મળે, 3 વિષયમાં ના મળે. તો તમારી સામે એના રિઝલ્ટના પ્રૂફના વિડીયો ફોટા મોકલો છો. એકવાર જોઈ લો એટલે તમને પણ ખબર પડી જાય કે ભાઈ 10 માર્ક્સનું પણ ગ્રેસિંગ મળે, 2 વિષયમાં પણ ગ્રેસિંગ મળે અને 3 વિષયમાં પણ ગ્રેસિંગ મળે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે એક વખત જરૂરથી શેર કરી દો. સૌથી પ્રથમ છે રિઝલ્ટ, પહેલો નંબર. તો પહેલાં તો તમે ઉપર રિઝલ્ટમાં સાઈમાં લોકો શું લખ્યું છે, એલિજિબલ ફ્રોમ ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ, મતલબ કે આ વિદ્યાર્થી કેવો છે, પાસ છે. હવે તેના રિઝલ્ટમાં જો બધા વિષય 12મા ધોરણનું રિઝલ્ટ છે, બધા જ વિષયમાં પાસ છે. ખાલી એક વિષયમાં કેમિસ્ટ્રી વિષયમાં 23 માર્ક્સ આવ્યા હતા, પ્લસ 10 કર્યા એટલે કે એના 10 માર્કનું શું આપ્યું, ગ્રેસિંગ આપી અને એને શું કર્યો છે, પાસ કરી દેવામાં આવે. એના ઉપર દેખાય છે રિઝલ્ટમાં જો એલિજિબલ મતલબ કે કેવો છે વિદ્યાર્થી, પાસ છે. ત્યાર પછી એવું રિઝલ્ટ છે કે જેમાં 3 વિષયમાં શું આપ્યું છે, ગ્રેસિંગ માર્ક્સ આપ્યું છે. જો ઇંગ્લિશ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણ વિષયમાં એને ગ્રેસિંગ. તો ઇંગ્લિશમાં એના 2 માર્ક્સ ખૂટા, 33 માર્ક્સ 12મા વાળાને પાસ થવાનું હોય. 31 આવે એટલે 2 ખૂટે એટલે 33 કરી આપ્યા. કેમિસ્ટ્રીમાં 23 આવ્યા અને 10 ઉમેરીને શું આપે કરી આપ્યા, 33 કરી આપ્યા. ફિઝિક્સમાં પણ એના 30 આવ્યા, 33 કરવા માટે કેટલા ઉમેર્યા, 3. તો આવો કોઈ એક જ ભાગ્ય જ વિદ્યાર્થી હોય કે જેને 3 માર્ક્સનું શું મળ્યું હોય, ગ્રેસિંગ. જેને ઇંગ્લિશમાં 2, કેમિસ્ટ્રીમાં 10 અને ફિઝિક્સમાં 3, એટલે કે 10 તો 15 માર્ક્સનું શું મળ્યું, આ વિદ્યાર્થીને ગ્રેસિંગ મળ્યું અને આ વિદ્યાર્થી પણ કેવો છે, પાસ છે. ત્યાર પછી ફરી એક રિઝલ્ટ છે આપણી સામે કે જેમાં એક વિષયમાં એના કેટલા માર્ક્સ ખૂટતા હતા, 8 માર્ક્સ ખૂટતા હતા અને 25 માર્ક્સ એના આવ્યા હતા. ધોરણ 12નું રિઝલ્ટ છે, જેને +8 કરીને આ વિદ્યાર્થીને પણ કેવો કર્યો છે, પાસ કરી આપ્યો છે. ત્યાર પછી ફરી એક રિઝલ્ટ છે આપણી સામે, જેમાં એક વિદ્યાર્થીને કેટલા માર્ક્સ ખૂટતા હતા, 5 માર્ક્સ ખૂટતા હતા, 28 આવ્યા હતા અને 5 માર્ક્સ ઉમેરીને એને પણ શું આપ્યું છે, ગ્રેસિંગ આપી દીધું છે.